ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો વાગી ગયા છે 7, સવા 7 અને હવે જો હાર્દિક માટે ટિફિન બનાવવાની છે। તો અમે મગ તો બાફવા મૂકી દીધા છે અને હવે બનાવવાની છે ચા અને રોટલી ને એવું। તો હાલો હવે આપણે ચા અને રોટલી ને એવું બનાવી લઈ। અને આ પંછી બેન હજી જો સૂતા જ છે। એ દીકરા ઉઠવાનું ક્યારે? એ ચોકી, એ દીકુડા, એ પંછુ, આ છોકરી તો ઉઠતી જ નથી। ઉઠો હાલો। આપણું લીંબુ પાણી થઈ ગયું તૈયાર। હવે બનાવી નાખી છે ને સલાડ, ગાજર, કાકડી ને ટમેટું બધું હાર્દિકને ટિફિનમાં લઈ જવા। હવે સલાડ સુધાર નાખીએ। તો જો આ બની ગયું સલાડ અને હવે પરિવારી થઈ ગયા પીતા પછી બનાવ પંછી ઉઠ્યા પછી પંછી બેનને ઉઠાડીને પછી બનાવી રોટલી। ફરીથી સાઈડનો પીતો જો આવી ખાતે। જો હવે આપણે દૂધ લેવા જઈશું। જો આપણે દૂધ લઈ આવ્યા છે। જો આ દૂધ, જો આપણે મસ્તનો ડ્રેસ પહેરી લીધો। જો આપણે માથું ઓરાવવાનું બાકી છે। જો આપણે ભાગમાં લઈ જવાનું છે આજે દ્રાક્ષ। જો આપણે નાના ડબ્બામાં ભરી લીધી છે દ્રાક્ષ। જો હવે આપણે આ ભરી લીધું છે આમાં જેવડો। જો મારી મમ્મી અહીંયા રોટલી બનાવે છે। જો અહીંયા મગનું શાક બનાવી નાખ્યું છે મારા મમ્માએ। જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે। એ જે નાસ્તો ગરમા ગરમ રોટલી ખાલી ચા છે। લઈ જો આ છે મારી મમ્મી, આ છે મારી મમ્મી, આ છે મારા કાંતાબા। જવો તો જો સાંજના વાગી ગયા છે 7:15 અને જો બધી આરતીનો અવાજ આવે છે। આરતી ટાણું થઈ ગયું છે અને અહીંયા હાર્દિકે કરી લીધા છે દીવાબત્તી। તો અમારી ઘરે દીવાબત્તી તો થઈ ગયા છે અને હવે મારે ચાળવાનો છે મકાઈનો, બાજરાનો ને એનો બધાનો લોટ, જાયરનો। તો જો આ મેં લોટ રહ્યો ને, આ લોટ બધો મિક્સ છે, ચણાનો છે, મગનો છે અને જુવારનો છે, પછી જવનો છે, એ બધાનો ભેડકા જેવું આની ભાખરી બનાવવાની છે। આ મોટા ટબમાં જો મેં આખથી છે ને બધો ચાળી લીધો છે અને ઓલો લોટ પડ્યો ને સામે આ લોટ છે ને એ ચાળવાનો છે। આ બાજરાનો લોટ એ થોડોક નાખવાનો અને આ મકાઈનો અને આ જાહેરનો લોટ છે એવડો એ છે ને મેં ચાળીને કમ્પ્લીટ કરી લીધો છે। હવે છે ને આપણે ખાલી ડબ્બામાં જ ભરવાનો છે। તો હવે છે ને આપણે ડબ્બામાં ભરી લઈએ આને। આની સવારમાં છે ને ભાખરી બનાવીને તો શરીર આપણું છે ને બહુ તંદુરસ્ત રહ્યા। જો હું ડબ્બામાં ભરી લઉં અને પછી બનાવવાની છે પાલકની ભાજી। જો આ લોટ ભરીને કમ્પ્લીટ કરી નાખ્યો। આ જબલામાં મકાઈનો, જાહેરનો, બાજરાનો ભરી દીધો અને આ ડબ્બાની અંદર બસ આપણે જબલું મૂકી દેવું છે। એટલે બધું એકમાં જ રોટલી કરવી હોય ને ભાખરી કરવી હોય ત્યારે હાલે। એટલે આ બધું મેં ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ફોલવું છે મારે લસણ। તો જો આ લસણ તો મારે બાજુમાં જ પડ્યું છે જોઈ રહ્યું। અને આ પાલકની ભાજી બનાવવાની છે થોડીક, જાહેરનો, મકાઈનો, બાજરાનો ત્રણેયનો મિક્સ રોટલો અને પાલકની ભાજી। પાલક તો મેં સુધારી લીધું હતું ને હવે ફોલ નાખું લસણ। હાલો હવે છે ને લસણ ફોલી નાખવું ને પછી આપણે બનાવી પાલકની ભાજી ને મકાઈનો રોટલો કેવો થાય છે, આવડે છે કે નહીં એમ। જો ઘરે પપ્પાની બધા હોય એટલે ચૂંદડી માથે ઓઢી રાખવી પડે, નકર તો બાકી કાંઈ આપણે ઓઢી નહીં। અત્યારે કાંઈ ઓઢવું ગમતું નથી કોઈને। એટલે જો આ પપ્પાની બધા હોય ઘડીએ વારે બહાર જવું હોય એટલે મેં ચૂંદડી તો ઓઢીને જ રાખી છે। અને હવે જો ફાઇનલી આપણું લસણ ફોલાઈ ગયું છે અને હવે બનાવવાની છે ભાજી। તો આપણે ભાજી વઘાર નાખી, રસોઈનો ટાઈમ થઈ ગયો છે। હાર્દિક પણ છે ને કામેથી આવી ગયા છે એટલે હવે એના હાટું રાંધી નાખી અને મકાઈનો, જાહેરનો, બાજરાનો રોટલો બનાવી કેવો રોટલો થાય છે એમ જોઈએ આપણે। આ તો જો આપણે બનાવ્યો મકાઈનો, જાહેરનો અને બાજરાનો ત્રણેય મિક્સ રોટલો। આ એક રોટલો તમે કરી નાખો અને આ બીજા રોટલા જો તૈયારી હાલે કે મીઠું નાખ્યું। હવે આપણે નાખી થોડો બાજરાનો લોટ, બાજરાનો એટલો ક ચમચો જરીક, અને આ મકાઈનો અને આ જાહેરનો મિક્સ લોટ છે।
હવે જો આ લોટ મહરી નાખી. આ જો રોટલો આપણો ટીપીને તૈયાર થઈ ગયો, ગોળ કરી લીધો અને હવે ટીપી નાખી રોટલો. આ જો પાણી લગાડીને એટલે આપણો રોટલો થોડોક એમ ઓછો ફાટે એમ કહે બધાય, તો હું એવી રીતે કરું અને આ રોટલો ટીપું. જો આપણો રોટલો થઈ ગયો તૈયાર, હવે નાખી દઉં તાવડીમાં. હાલો દોસ્તો, તો હવે આપણે વારું કરી લઈએ. આ જો પાલકની ભાજી, રોટલો, ડુંગળી ને ગોળ અને છાશ તો કઈ પીવી નથી અત્યારે. હાલો બધાય હવે વારું કરવા.